નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર તમે થંબનેલ જોયું હશે. તો આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 જે છે ભારતનો વારસો, આપણા ભારતનો વારસો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ, સમજવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમારી ચેનલ તમને આગળ સુધી એટલે કે છેક બોર્ડની પરીક્ષા સુધી પણ તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે. માટે અમારી ચેનલ સાથે તમે આજે જ જોડાઈ જજો. જોઈએ તો હવે પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર આપણે લખવાના છે. એમાં પહેલો કે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. તો જોઈ શકો છો આર્ય પ્રજા વિશે પહેલા સંપૂર્ણ તમને સમજૂતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આર્ય પ્રજા વિશેના જે તમને ટોપિક આપેલા છે. પરીક્ષાની અંદર પણ જો તમને આવા પ્રશ્ન પૂછાય તો પણ તમારે આવી રીતે ટોપિક પાડીને જ લખવાના છે, જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ એકદમ સરસ લાગે. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ છે મિત્રો દ્રવિડ પ્રજા. જોઈ શકો છો તમે એના પણ સંપૂર્ણ ટોપિકો પ્રશ્નો આપેલા છે વિડીયોમાં. પ્રશ્નો અને તેના જવાબો થોડું ઝૂમ કરી દઈએ જેથી કરીને તમને સારી રીતે દેખાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને ટોપિક વાઇઝ આપેલા છે. તમારે ધ્યાનથી વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો ધ્યાનથી વાંચવાના છે, સમજવાના છે, પછી જ પોતાની નોટબુકની અંદર લખવાના છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. તો આગળ છે સંસ્કૃતનો અર્થ આપી વિગતે માહિતી આપણે આપવાની છે. સંસ્કૃતનો અર્થ આપી વિગતે માહિતી આપવાની છે. તો સંસ્કૃતનો અર્થ જોઈએ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. અને એના વિશે મિત્રો વિગતે પણ તમને વધુમાં માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નના મુદ્દા જે છે ધ્યાનથી વાંચી શકો છો. તો નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ત્રીજો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવવાનો છે આપણે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો જોઈએ એમાં સાંસ્કૃતિક મહોત્સવ તો પોળો વિજયનગર, પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવાલ જે અમદાવાદમાં યોજાય છે દર વર્ષે, તાનારીરી મહોત્સવ જે વડનગરમાં યોજાય છે, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં યોજવાય છે, અને રણોત્સવ જે આપણા કચ્છના નાના રણમાં એટલે કે સફેદ રણમાં યોજાય છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલેડા, જુનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ધાર્મિક સ્થળો જોઈએ તો દ્વારકામાં દ્વારકાધીશનું જગત મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ જે દ્વારકાધીશનું મંદિર છે ત્યાં જ તેની બાજુમાં જ આવેલી છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ અને દ્વારકાની અંદર બીજું જે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલું છે. એટલે આપણા ભારતમાં જે ટોટલ 12 જ્યોતિર્લિંગ છે એમાંથી 2 જ્યોતિર્લિંગ તો આપણા ગુજરાતમાં આવેલા છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળી માતાનું મંદિર પાવાગઢમાં, જૈન તીર્થ પાલીતાણા વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થ સ્થાનો આવેલા છે. આપણા ગુજરાતની વાત છે આ. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતના મેળાઓ વિશે. તો મેળાઓમાં મોઢેરાનો મેળો જે મોઢેરા મહેસાણામાં આવે છે, ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી, જે મિત્રો અંબાજી છે બનાસકાંઠામાં આવે છે, ભવનાથનો મેળો ગિરનાર, તરણેતરનો મેળો તરણેતર અને બૌઠાનો મેળો ધોળકામાં મુખ્ય મેળાઓ છે. વડનગરનો મુખ્ય કીર્તિ તોરણ, જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીઓમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ અને અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, બેનમૂલ ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, નગીના વાડી વગેરે આવેલા છે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણી કી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક અને મહત્વના સ્થળો છે. તો આ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશેની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ છે બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. એમાં તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણા બંધારણમાં જે આપણા વારસા માટે એના જતન અને એની રક્ષા કરવાની જે ફરજો છે એ આપણે લખવાની છે. તો જોઈ શકો છો
આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું, દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. એવી રીતે બીજા પણ તમને મુદ્દા વાઇઝ જવાબો આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી સમજી ને પછી નોટબુકની અંદર લખી શકો છો. હવે જોઈએ બીજો કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવતી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોનું નીચે મુજબ છે. તો ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, પછી જે ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ કરે છે. અને એના વિશે વિગતે પણ તમને મુદ્દા આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચીને લખી શકો છો. નેક્સ્ટ છે ભારતનો સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. આગળ આપણે જે જોઈ ગયા એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અહીંયા ભારતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે વાત કરવામાં આવી છે. તો જોઈ શકો છો અલગ અલગ તમને મુદ્દા વાઇઝ પ્રશ્નનો જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ ધ્યાનથી વાંચી સમજી પછી લખવાનો છે. બેઠું બેઠું કોપી પેસ્ટ કરવાનો નથી. હવે આપણે સમજીએ કે ટૂંકમાં ઉત્તર લખો. જોઈ લઈએ. એમાં પહેલો છે કે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. અને જ્યારે મિત્રો તમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા તૈયારી કરતા હોય ત્યારે સૌપ્રથમ તમારે પોતાની પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક એ આખી વાંચી લેવાની છે. પછી એનું સ્વાધ્યાયના વિડીયો જોઈ લેવાના છે, જેથી કરીને સ્વાધ્યાય તમારે પાક્કું કરી લેવાનું છે. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર જે 99% પ્રશ્નો છે એ મિત્રો સ્વાધ્યાયમાંથી જ લેવામાં આવતા હોય છે. બીજું છે કે નેગ્રીટો એટલે કે હસબી પ્રજા વિશે ટૂંકી માહિતી આપણે આપવાની છે. તો ક્ષામવર્ણ 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશેષતા હતી. નેગ્રીટો અથવા નિગ્રો